ફાગણ મહિનામાં હોળી આવે છે અને આ હોળીનું મહત્વ ભારત દેશમાં ખૂબ જ છે અને એના બીજા દિવસે ધૂળેટી આવે છે અને ધૂળેટીનું મહત્વ પણ ખૂબ જ છે। મિત્રો, ધૂળેટીના દિવસે લોકો એકબીજાને રંગનો છંટકાવ કરી અને ધૂળેટી રમતા હોય છે અને પિચકારી મારતા હોય છે અને પોતાના તમામ મતભેદો ભૂલી અને ભેદભાવ ભૂલીને જેમ રંગો એકબીજામાં ભળી જઈ અને સુંદર મજાનું ચિત્ર ઉપસ્થિત કરે છે, એ રીતે માણસો પણ પોતાનું વેર જે અંગત હોય છે તે ભૂલી અને હોળીના બીજા દિવસે ધૂળેટી રમતા હોય છે અને અગાઉ થયેલા પોતાની જે ભૂલચૂક હોય તે એકબીજાને માફ કરતા હોય છે અને સુંદર મજાનો આ જે તહેવાર હોય છે તહેવાર મનાવતા હોય છે। તો શા માટે હોળી અને ધૂળેટી મનાવવામાં આવે છે, તેનું ઐતિહાસિક મહત્વ શું છે, તો ચાલો આપણે સમજીએ। તો સૌપ્રથમ આપણે સમજીએ હોળીનું મહત્વ। આમે તો હોળી જે છે એ લગભગ સતયુગથી ચાલી આવતી તહેવાર છે। આ સતયુગમાં હિરણ્યકશ્યપ નામનો એક રાક્ષસોનો મહારાજા થઈ ગયા અને આ જે મહાન રાજા હતા હિરણ્યકશ્યપ, એને પોતાનું એટલું બધું અભિમાન હતું કે પોતે જ સર્વે સર્વા અને ભગવાન માનવા લાગ્યો હતો અને જે કોઈ ભગવાનનું નામ લે, હરિનું નામ લે, એટલે કે વિષ્ણુ ભગવાનનું નામ લે, તેને મૃત્યુદંડ આપતો હતો। તે બનાવ એવો બન્યો કે એને પોતે 3 લોકનો માલિક થવું હતું, એટલા માટે તેને મંદરાચલ પર્વત ઉપર જઈ અને તપશ્ચર્યા ચાલુ કરી દીધી। એટલો હજારો વર્ષ સુધી તપશ્ચર્યા કરી અને ત્યારબાદ બ્રહ્મા પ્રસન્ન થઈ ગયા અને માગ આપણે તેને વરદાનમાં તેને પોતે ઘરમાં ના મરવું, બહાર આકાશમાં ના મરવું, પૃથ્વી પર ના મરવું, રાત્રે ના મરવું, દિવસે ના મરવું, આવું વરદાન માગીને પોતે અમર બની ગયો એવું કહેવાય છે। પરંતુ મિત્રો, કહેવાય છે કે જેને અભિમાન હોય અને અભિમાન આકાશને આપ એટલું હોય તો એનો પણ એક દિવસ નાશ તો થવાનો જ છે। તો આ જે હિરણ્યકશ્યપ હતો તો એના જ ઘરે એટલે કે પોતાના દીકરો જે પ્રહલાદ સ્વરૂપે અવતર્યો અને આ પ્રહલાદની જે માતા છે કયાદુ, એમને જ્યારે ગર્ભાવસ્થા હતો ત્યારે તેમને હરિની વાર્તા સાંભળેલી, તો એ હરિનું નામ જપતા એનો જન્મ થયો અને જેવો જન્મ થયો એવો પોતાના હરિનું નામ લેતો થયો। તો આશ્ચર્ય તેમને ઘરમાં જેવું આશ્ચર્ય થયું કે હું બધાને હરિનું નામ લેવાનું ના પાડું છું, મારો જ દીકરો હરિનું નામ લે છે અને મારું નામ લેતો નથી। તો ભક્ત પ્રહલાદ એમને શિખામણ આપે છે કે પિતાશ્રી, આ અભિમાન છે, આ શરીર છે તો એક દિવસ નાશ થવાનું છે અને આપણો આત્મા છે અજરામર છે અને એક હરિ સર્વે સર્વા છે, હરિ સત્ય છે, બાકી બધું જ અસત્ય છે। તો આપણે હરિનું સ્મરણ કરી લેવું જોઈએ। આપણે કાયમી આ સંસારમાં રહેવાનું નથી, આત્મા તો અજરામર છે, શરીર નાશ થવાનું છે। પરંતુ ભક્ત પ્રહલાદની જે વાત છે તે પિતાશ્રીએ ન માની અને તેને અલગ અલગ જગ્યાએ મારવાના પ્રયત્નો કર્યા। સૌપ્રથમ એને સૈનિકો દ્વારા ડુંગર ઉપરથી ફેંકી દેવામાં આવ્યો અને છતાં પણ તે મળ્યો નહીં અને જેલમાં પૂરવામાં આવ્યો અને સર્પોની અંદર, પણ તો સર્પોએ જ ખુદ એમની રક્ષા કરી અને આ રીતે એમને અવારનવાર એમને મારવાના પ્રયત્નો કર્યા અને છેલ્લે મિત્રો, જ્યારે એને એક થાંભલો હતો, એ જે રાજ હતું એ રાજની વચ્ચે થાંભલાની વચ્ચે એને બાથ ભરવા માટે કહેવામાં આવી અને એવો અગ્નિમાં ધગધગતો થાંભલાને જ્યારે બાથ ભરે છે ત્યારે પોતે ભગવાન નૃસિંહનો અવતાર લઈ અને પ્રગટ થાય છે અને એ જ એમનું જે અભિમાન દૂર કરે છે। પરંતુ મિત્રો, એમની જે પોતાની જે બહેન હતી હોલિકા, એ હોલિકાનું એવું વરદાન હતું કે એને અગ્નિ બાળી શકતી નથી। તો શહેરની અંદર જે રાજ હતું એ રાજની અંદર એક લાકડાનો મોટો ઢગલો કરવામાં આવે ને ઢગલાની વચ્ચે હોલી જે હતી એને બેસાડવામાં આવ્યા, પણ એમને તેવું વરદાન આપેલું હતું કે તેઓ આગની લપેટમાં એમને લાગશે નહીં ને આગમાં તેઓ સળગશે નહીં। તો એમને જે ચુંદડી હતી એ ચુંદડી અજરામર હતી, એ ચુંદડી ઓઢી અને ત્યાં બેસે છે અને ત્યારબાદ પ્રહલાદને પણ પોતાના ખોળામાં બોલાવે છે। પરંતુ કુદરતનો કરિશ્મા જુઓ, જ્યારે પ્રહલાદ ખોળામાં બેસે ને આગ લગાડવામાં આવે છે ત્યારે મિત્રો એવું વાવાઝોડું આવે છે કે જે હોલિકા માતા હતા એ હોલિકા માતા જે એમના શિર ઉપરથી જે ચુંદડી હતી એ સરકીને પ્રહલાદના માથા પર આવી જાય છે અને આ રીતે પ્રહલાદ એ મરતો નથી, પરંતુ હોલિકા ભસ્મીભૂત થઈ જાય છે અને હોલિકાનું દહન થઈ જાય છે। તો એની યાદમાં આ હોલિકા આપણે દર વર્ષે હોળીનો તહેવાર આવે છે। એ હોળીનો જે તહેવાર છે તે બુરાઈની સામે સચ્ચાઈ અને જે જીત છે એ રીતે મનાવવામાં આવે છે કે આપણે બુરાઈ રાખવી નહીં અને બુરાઈનો નાશ કરો અને સત્યનો વિજય કરો
અને સત્કર્મ કરવા અને ખરાબ કર્મ કરવા નહીં. તો આ રીતે મિત્રો હોળીનો તહેવાર મનાવવામાં આવે છે. હોળીના તહેવારના સમયે લગભગ ફાગણ મહિનો હોય છે અને કેસુડાના ફૂલ પણ ખૂબ જ ખીલતા હોય છે અને લોકો રંગ બનાવે છે. પહેલાના જમાનામાં તો કેસુડાના ફૂલનો ઘરે રંગ બનાવતા અને એનાથી ધૂળેટી રમતા હતા. પરંતુ આ જે આપણે મિત્રો હોળીની જે વાત કરી એ સતયુગની વાત છે અને જ્યારે ધૂળેટીની વાત છે તે દ્વાપરયુગમાં વાત છે. ને દ્વાપરયુગમાં કૃષ્ણ પરમાત્મા જ્યારે વૃંદાવનમાં વ્રજમાં ગોકુળમાં જ્યારે અવતાર ધારણ કરીને લીલાઓ કરે છે ત્યારે તેમનો સ્વાભાવિક છે કે તેમનો જે શામલો રંગ હતો તેઓ તેનાથી દુઃખી થતા હતા. તો એકવાર જે જશોદા માતાને કહે છે કે મમ્મી કે માતા મારો રંગ શ્યામ ને દાઉ ભૈયાનો એ પણ ગોરો ને બરસાનાના જે રાધા છે રાધાનો પણ રંગ ગોરો, તમારો રંગ ગોરો, પિતરસુનો રંગ ગોરો, તો મારો રંગ શ્યામ શા માટે? તો જશોદા માતા કહે છે કે તને જો એટલું બધું એવું લાગતું હોય તો તું આ જે કેસુડાના જે ફૂલ છે એ ફૂલનો તું કલર બનાવ અને તને મનગમતો કલર છે ને તેની પિચકારી માર બરસાનાની રાધાને. તો આ રીતે બધા મિત્રો ગોવાળીઓ બધા તૈયાર થાય છે અને જ્યારે કદમના ઝાડ ઉપર અને આજુબાજુ યમુના નદીએ જ્યારે બધી જે સખીઓ હોય છે એ સખીઓ ભેગી થયેલી હોય છે ત્યારે આ કૃષ્ણ ભગવાન અને એમના ગોવાળીઓ બધા જઈ અને આખી રાત કલર બનાવે છે કેસુડાના અને એ પછી સવારે એમને પિચકારીથી છાંટતા હોય છે. તો થોડી વાર તો રાધા રાણી કંઈ બોલ્યા નહીં પણ પછી પાછી એમને વળતા પણ એમને કલર કૃષ્ણ ભગવાનને છાંટ્યો અને આ રીતે બીજો ગોવાળિયામાં પણ એટલો બધો કલર એકબીજાને છાંટે અને આકાશમાં જાણે કે રંગબેરંગી આકાશ બની ગયું. અને ત્યારથી લગે દ્વાપરયુગથી આ જે ધૂળેટી છે એનું મહત્વ ચાલ્યું આવે છે. તો આ રીતે બધે હોળીનું જે મહત્વ છે તે સતયુગમાંથી ચાલ્યું આવે છે અને ધૂળેટીનું મહત્વ છે તે દ્વાપરયુગમાંથી ચાલ્યું આવે છે. તો આ રીતે પરંપરાગત ભારત દેશનો જે હોળીનો તહેવાર છે તેનું ખૂબ જ મહત્વ છે અને આ તહેવાર જે ફાગણ મહિનામાં આવતો હોય છે અને બહુ મિત્રો આનંદનો તહેવાર છે અને ભારત દેશના લગભગ બધા જ જે આપણે હિન્દુ ભાઈ બહેનો છે તે આ તહેવારને મનાવતા હોય છે. હોળીના દિવસનું મહત્વ જે મિત્રો ગુજરાતમાં જે દાહોદ જિલ્લો છે દાહોદ જિલ્લામાં ખૂબ જ મહત્વ છે અને ત્યાંના જે આદિવાસી ભાઈબંધો હોય છે જે બધા એ લગભગ 10 દિવસ અગાઉ પોતાના વતનમાં જતા હોય છે અને વતનમાં જઈને હોળીને ખૂબ જ ધામધૂમથી આ તહેવારને મનાવવામાં આવે છે અને પોતાની જે જૂને જે ભેદભાવ ભૂલી અને જ્યારે કે નવી શરૂઆત કરતા હોય છે અને એકબીજાને ભેટતા હોય છે અને ખૂબ ખૂબ આનંદ મને મજા આવે છે. બાળકો માટે આ ખૂબ જ તહેવાર સારું છે અને આ જે તહેવાર છે આ તહેવારના દિવસે ખજૂર અને દાણી ખાવામાં આવે છે કારણ કે આ જે મહિનો હોય છે એ લગભગ શિયાળાનો અંતનો મહિનો હોય છે અને અત્યારે લોકોને ઉધરસ અને કફ થતી હોય છે. તો દાણી અને ખજૂર ખાવાથી જે ઉધરસ હોય તે ઓછી થતી હોય છે. તો આ રીતે પણ એનું મહત્વ ખૂબ જ છે અને મિત્રો હોળી પ્રગટાવવાનું પણ એક મહત્વ છે કે આ જે નકારાત્મક ઉર્જા નાશ કરીને સકારાત્મક ઉર્જા એ પોઝિટિવ લોકોમાં પ્રચાર પામે અને લોકો પોઝિટિવ વિચારો લે એટલા માટે આ હોળીનું મહત્વ ખૂબ જ છે. ભલે મિત્રો, પ્રણામ.